આગળ ખંડમર હોય. વરામાં એક ખૈડ્યું હા. અને ઘરમાં ગળ્યું ચમા કહેવત હ. વરમાં એક ખૈર્યું જો વરસાદ આયા કરે ને હા તો કશું પાક નહીં. 10 દાડા કે 15 દાડાનું ખૈર્યું જુઓ. અમારે ખેતી કરતા હોય ને લાગુ પડે હો. હા આરી ખેતી ના કરતો હોય ને ના સમજણ ના સમજણ પડે. અને ઘરમાં ગળ્યું ચમ કહેવત પડી હે કે એક ગમે તેવું કોમ હોય ને બગડેલું તો એ સુધાર દે. હા એટલે ઘરમાં ગળ્યું જ જોવો. ગળ્યું આ કોમ કરે એનો કોક ઉચેલ લાવે એ રસ્તો કાઢી જ દે. અને પાઘડી હોય એને બધું ખબર હોય. એ આ બધી જૂની બધી એમને ખબર હોય આ પાઘડી હોય એને. એટલે આ કહેવત તમે પડી હે કે ઘરમાં ગળ્યું અને વરહમાં ખૈડ્યું. અને પાઘડી જોડમાં બેહો તો કોક જોણવા મળે. આ જૂનું બધું જાણવું હોય ને તો એ ગયડા જોડી બેહો તો જ તમને જાણવા મળે. કાલના સમયમાં ચોય ભણવામાં નહીં આવતું હા. કે ચોય કોઈ એવી યુનિવર્સિટી નહીં. યુનિવર્સિટી નહીં તમને કે જાણવા મળે. ગયડા જોડમાં ધોળી પાઘડી જોડમાંથી કોક જોણવા મળે તમને. હા તમારે આવું બધું જાણવું હોય ને તો ઈ બેહવું હા. ટાઈમ મળે તો. અમારો જય વિડીયો દ્વારકાધીશ. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ.